રાજ્યમાં જન્મ મરણ અને લગ્ન નોંધણી સહિત અન્ય સેવાઓ ઓનલાઈન અને બારકોડ દસ્તાવેજો સાથે ડિજિટલાઇઝ થઈ છે ત્યારે પાટણ જિલ્લાની 5 નગરપાલિકાઓમાં જન્મ મરણ શાખામાં રોજિંદી કામગીરી ઝડપી ચાલી રહી છે। છેલ્લા 15 દિવસમાં અરજદારોને 10,000થી વધુ જન્મ મરણના દાખલા આપવામાં આવ્યા છે। બીજી તરફ ચૂંટણી પંચની એસઆઈઆરની કામગીરી હેઠળ વર્ષ 1931 પછી જન્મેલા સ્ત્રી પુરુષોને જન્મના દાખલાની જરૂર પડતા પાલિકાઓમાં અરજીઓનો ધોધ વધ્યો છે, જેના કારણે જન્મ મરણ ખાતાના લોકો પર કામનો બોજો વધ્યો છે। સરની કામગીરી દરમિયાન જે મતદારો છે એમની પાસે જન્મના દાખલા નથી, એ હવે જન્મના દાખલા કરવા માટે નગરપાલિકામાં આવી રહ્યા છે। પાટણની નગરપાલિકામાં 1931ના જે જન્મના દાખલા છે એ પણ લેવા આવી રહ્યા છે। કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે હાલ કામગીરી ચાલુ છે, જન્મ મરણ નોંધણીની કામગીરી ચાલુ છે, સુધારા વધારાની કામગીરી ચાલુ છે। અંદાજે 15,000 જેટલા છેલ્લા કહેવાય ને કે સુધારા વધારા સાથે સાથે લગભગ લાખોની સંખ્યામાં હજુ પણ ક્યાંક ને ક્યાંક બાકી છે। બીજી બાજુ સરકાર દ્વારા જે બારકોડની પદ્ધતિ રાખવામાં આવી છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક મુશ્કેલી રહી હતી, કારણ કે જે જન્મનો દાખલો જે જૂનો હતો એ જૂનો દાખલો રાખવામાં અત્યારે હાલ આમ પાટણ નગરપાલિકા સહિત જિલ્લામાં નગરપાલિકાઓમાં સરની કામગીરી અંતર્ગત જન્મના દાખલા લેવાની પણ ક્યાંક ને ક્યાંક લાઈનો શરૂ થઈ છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।